નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। નવા ચેપ્ટર સાથે મળ્યા છીએ, નવા કોન્સેપ્ટ સાથે મળ્યા છીએ અને ચેપ્ટરનું નામ જ છે 7મું કર્મણે વાધિકારસ્તે। આમ તો દરેક કોઈ વિદ્યાર્થી હોય કે કોઈક મજૂર હોય કે કોઈક શિષ્ય હોય જે આધ્યાત્મિક માર્ગની અંદર તેને આગળ વધવું છે, તો આજે કોઈ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી કર્મ તો દરેક કરીએ છીએ। અમુકને એવું લાગતું હશે કે ના, હું તો નકરો આખો દિવસ સૂવું જ છું, હું તો નકરું ખા જ કરું છું, હું તો નકરું ફરું જ છું। પણ એ ફરવું, ખાવું કે હરવું ફરવું આ પણ એક કર્મ જ છે। તો ખરેખર આ કર્મની દરેક વ્યક્તિ કર્મ સાથે જોડાયેલો છે। તો હવે આપણે કેવું કર્મ કરવાનું છે, અને જે આપણે અત્યાર સુધી આપણે જે નિષ્કામ કર્મ નથી કરી શકતા, તો એના લીધે શ્રી કૃષ્ણ ભગવાન આપણને શું સૂચન કરે છે, આપણે કેવી રીતે કર્મ કરવાનું છે, તો આની વાત આપણે આજે સમજવાના છીએ। અને ખરેખર આ ચેપ્ટર રહ્યું એ કે શા માટે અગત્યનું છે, કારણ કે દરેક વ્યક્તિ આજે બાળકથી લઈને વૃદ્ધ સુધી ફળની આશા રાખે છે, કાંઈક એને મળવું પડે। એને તમે ખાલી તમારી ઘરથી ખાલી દુકાને એ ખાલી 2 મિનિટનો રસ્તો હોય તો એને તમે કંઈક કામ સોંપો ને તો એમ કહેશે હું કેટલા રૂપિયા વાપરું, તો એ રૂપિયો કે 5 રૂપિયા 10 રૂપિયા માગશે। એટલે કર્મ કરતા પૂર્વે તો આપણે ફળની અપેક્ષા રાખી દેવી છે। તો અહીંયા આપણને આ ચેપ્ટર્સની અંદર શીખવવામાં આવશે કે ખરેખર આપણે કરવાનું છે શું છે, અને જો આ કરવાનું આપણે શીખી જશું કે આ કરવાનું છે ને આવી રીતે કર્મ કરવાનું છે, તો સરસ મજાની એક વાર્તા આપી છે રીંછ અને મધમાખીની। તો એ મધમાખીની જે વાર્તા છે આના દ્વારા આપણા જીવનની અંદર કાંઈક આપણે આગળ વધીએ એવા ઉદ્દેશ આ ચેપ્ટર્સની અંદર કરવામાં આવે છે। સૌપ્રથમ આપણે પ્રસ્તાવના વિશે વાત કરીએ કે મનુષ્યના નિયંત્રણમાં તો માત્ર કર્મ જ છે। આપણે છે ને સફળ થવું છે, આપણે આગળ વધવું છે, 99.99% લાવવા છે, ધંધાની અંદર આપણે કરોડો રૂપિયા કમાવા છે, પણ એમ કંઈ કરોડ રૂપિયા મળે નહીં। એક જ ભગવાને રાખ્યું છે સ્વતંત્ર, અને એ શું છે? કર્મ। તમારું કર્મ રહ્યું ને એ ભગવાન કહે છે કે સ્વતંત્ર છે, અને એટલે જ જો આપણે હિન્દુ ધર્મની અંદર આ કર્મના સિદ્ધાંતો આપવામાં આવે છે, અને કર્મ જેવું કર્મ કરો ને એવું તમારે ભોગવવું પડે। સારા કામનું સારું ફળ, ખરાબ કામનું ખરાબ ફળ। એ સારું ફળ કે ખરાબ ફળ એ તમારા ઉપર છે। ખેતરની અંદર 10 વીઘા જમીન છે, દર વર્ષે કપાસ જ ઉગે છે, પરંતુ આ વર્ષે છે ને તમે બોવડીના બીજ નાખી દીધા તો બોવડી ઉગશે 3-4 મહિના બાદ, તો એમાં શું આવવાનું છે? એ કાંટા જ આવવાના છે। પરંતુ તમે એની જગ્યાએ તમે કોઈક એવો પાક વાવ્યો કે ચણા કે મગ કે ઘઉં કે કપાસ, તો તમને એ 2, 3, 4, 5, 6 મહિને તમને શું મળશે? એમાંથી તમને એ ધાન્ય પાક મળશે। એમ તમે શું વાવો છો ને એના આધારે તમને પ્રાપ્ત થશે। તમારે કાંટા લેવા છે કે ઘઉં લેવા છે એ તમારે જોવાનું। એમ છે ને મનુષ્ય માત્ર એની કર્મ કરે છે, એનું ફળ રહ્યું ને એના નિયંત્રણમાં નથી। આપણે કર્મ કરવાનું, આખા વર્ષ સુધી મહેનત કરવી, અને હવે કાંઈક એવું વાવાઝોડું આવી જાય કે અતિવૃષ્ટિ આવી જાય તો એ પાકનો વિનાશ પણ થઈ જાય, તો એ આપણા ઉપર આધાર નથી રાખતું। એમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ સરસ મજાનું એ કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા કર્યા વગર અને પોતે કરેલી જે મહેનતની ફળની આશા છોડીને કર્મ કરવું ને એ સમજાવ્યું છે। તો આ ચેપ્ટર્સની અંદર તમને એક મધમાખીની વાર્તાનું એક સુંદર નિરૂપણ આપવામાં આવ્યું છે, કારણ કે મધમાખીઓ મહેનતથી ફળશ્રુતિ સ્વરૂપે એ મધપૂડો કોણ તોડી નાખે છે? તો એક ભલ્લુ નામનો રીંછ છે। આ રીંછ એ મધપૂડો તોડી નાખે છે, પણ એનાથી વિચલિત થયા વગર એ મધમાખીઓની રાણી હોય છે। આ રાણીનું નામ પણ આપણે સાંભળશું હમણે। તો એનો પોતાનો જો અધિકાર જતો કરીને એ પોતાના કર્મમાં એટલો બધો મધપૂડો બનાવવામાં કામમાં લાગી અને એવી સલાહ આપે છે એ બીજી પણ મધમાખીઓને, જેનાથી પ્રશ્ન સોલ્વ થઈ જાય છે અને રીંછને પણ સારી બુદ્ધિ આવી જાય છે। તો આની આખી સરસ મજાની એક વાર્તા સ્વરૂપે અહીંયા ઢાળવાનો પ્રયત્ન કર્યો છે। સૌપ્રથમ આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં તે 2જો અધ્યાય 47મા નંબરનો શ્લોક, એનું આપણે સૌપ્રથમ વાંચન કરીએ અને ત્યારબાદ સમજીએ કે શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને એકને નથી કહેતા, એ દરેકને કહેવા માગે છે કે કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્મા તે સંગોચક કર્મણી। એટલે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં કદી પણ નહીં, માટે તું કર્મોમાં ફળની ઈચ્છા વાળો ન થા
તેમ કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાવ. એટલે એ જે આપણને ભગવાન કહેવા માગે છે ને કે કર્મ કરવાનું છે, ઈચ્છા વગરનું, અપેક્ષા વગરનું કર્મ કરવાનું છે, અને તો જ તે કર્મની અંદર આપણને ફળ પ્રાપ્ત થવાનું છે. કારણ કે અહીંયા તો કેવું છે, સેટ થયેલું છે બધું. જો ભગવાનનું આપણે કર્તૃત્વ પણ માનીએ ને તો જે પણ ભગવાન કરે ને એ આપણા સારા માટે હોય. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને આપણે અહીંયા યાદ કરવા પડે કે પોતે પાયલોટ બનવું હતું, પોતે બાળપણથી જ એટલી બધી મહેનત એમને કરી અને એકાગ્રતાથી ભણે, હાર્ડવર્ક કરે, ગણિતની અંદર પૂરેપૂરા માર્ક્સ આવે અને વિનમ્ર અને દરેક ગુણો એમના જીવનની અંદર હતા. એક આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય ને તો એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ શીખવા મળે. તો આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે ઇન્ટરવ્યૂ પાયલોટમાં એમાં સિલેક્ટ કરવાના હતા 11 અને એમનું 12મું નામ આવ્યું. પોતે નાસીપાસ થઈ જાય છે, પણ એમને કોઈકે ઉપદેશ આપ્યો અને એક વાક્ય કહ્યું કે છે ને ભગવાને આના કરતાં તારા માટે સારું કંઈક કર્યું હશે, ઘડતર તારું કર્યું હશે, એટલે તું આના કરતાં સારું. અને જો બન્યું પણ એવું કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તેઓ બન્યા રાષ્ટ્રપતિ અને 5 વર્ષ સુધી રહ્યા. એટલું જ નહીં, એ એક પાયલોટ નહીં, 3 પાંખના વડા તેઓ બન્યા, મિસાઇલ મેન તરીકે ઓળખાણા અને આખા વિશ્વની અંદર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને ઓળખે છે. તો જો ભગવાને સારું કર્યું, પણ આપણી લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો મારે આમ થયું નામ થયું, પણ એવું નથી. એમાંથી પણ ભગવાન કાંઈક રસ્તો એવો સુજાડે છે કે જે તમને છે ને, ભગવાન તો કેવા છે, એક સૂળીનું દુઃખ કાંટે મટાડે. તો આવું આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. જો આધ્યાત્મિક જ છે, શ્રીમદ ભગવદ્ ગીતા, અહીંયા કંઈ આપણે કંઈ સરવાળા બદબાકી નથી શીખવાના. અહીંયા આપણે એવી સારી સમજણ પ્રાપ્ત કરીને પછી ભણવાનું છે. કારણ કે આ બધું નહીં હોય ને તો એ કાંઈ ઉતરશે નહીં મગજની અંદર. એ બધું કેવું લાગશે, ગણિતના દાખલા ને આંકડા. એટલે અહીંયા આપણે જે જ્ઞાન આપણને દેશે એ અહીંયા ચેપ્ટર તે આ બધા પુસ્તકો એટલે જ રિલીઝ કર્યા છે કે જેનાથી આપણને આ સ્પષ્ટ આપણી સમજણ એવી દ્રઢ થાય. એટલે આપણે મહેનત કર્યા રાખવી, કાંઈ પ્રશ્ન આપણા જીવનની અંદર સંશય ન રહે. વાત કરીએ આપણે આ વાર્તાની તો એક ગામ હતું, ગામને પાદરે એક રળિયામણું તળાવ હતું. હવે તળાવને કાંઠે એક ઊંચો અને ઘટાદાર જાંબુડો હતો. હવે જાંબુડાની એક ડાળ ઉપર મધપૂડો હતો, સરસ મજાનો. એટલે બધી માખીઓ છે ને આખો દિવસ છે ને આ ફરે આજુબાજુ, જે બગીચા હોય, ફૂલો હોય, આ ફૂલો પાસે જાય, ત્યાંથી રસ લાવે અને મધપૂડામાં ઠાલવે અને એક સરસ મજાનું એક મીઠું મધ એમને તૈયાર કરી નાખ્યું. અને આ મધપૂડાની એક રાણી હતી અને આ રાણીનું નામ શું હતું? મધુરિકા. અને બધી માખીઓની આ રાણી હતી. એટલે આ જે મધુરિકા જેમ કે એમાં બધી મધમાખીઓને કરવાનું. એટલે આવી રીતે દિવસો પસાર થતા ગયા. એમાં મધપૂડામાં મધ ભરાઈ ગયું એટલે મધમાખીઓ તો એટલી બધી રાજી થઈ ગઈ, કારણ કે એ મીઠા મીઠા મધથી છે ને એ છલકતી હતી. એ મધપૂડો પણ છલકતો હતો ને મધમાખીઓ તે. એટલે આ બધું જોવે એટલે સામાન્ય સ્વાભાવિક રીતે આટલી બધી મહેનતથી કોઈ કાર્ય કોઈકે કર્યું હોય એટલે રાજી તો થાય જ તે. એમાં મધમાખીઓ પણ સાહજિક રીતે થતી. પણ બન્યું એવું એક દિવસ કે વનમાં હે ને એક ભલ્લું નામે એક રીંછ અને એક મિત્ર એનો ચૂનનું શિયાળ. શિયાળનું નામ હું ચૂનનું અને આ ભલ્લું નામનો રીંછ. એટલે આ ભલ્લું છે ને ભારે મસ્તીખોર હતો અને પોતાનું ધાર્યું જ કરે. જો જીવનમાં છે ને ક્યારેય મન ધાર્યું ન કરું, કારણ કે મન ધાર્યું રહ્યું ને એ વ્યક્તિ શું સમજે કે આ સાચું તે આમ જ થવું પડે, પણ વાસ્તવમાં થોડાક અનુભવો થોડુંક જોવે ને, થોડાક બીજા વ્યક્તિઓના તે જીવનમાં, તો આપણને વાસ્તવિક ખ્યાલ આવે કે હકીકતમાં જે મેં આ કર્યું છે ને એ હકીકતમાં ખોટું છે. કારણ કે આવા મહાપુરુષો આવી રીતે તો નથી રહેતા, એમના વચનો તો આવા નથી, પણ વ્યક્તિ પોતે જો મનની અંદર મન ધાર્યું કરતો રહે તો પ્રશ્ન આવવાના જ છે ને. હવે આના જીવનમાં આવશે, આ રીંછના જીવનમાં તે. એટલે એક દિવસ આ ભલું રીંછ છે ને ચૂનનું શિયાળ સાથે તળાવ કાંઠે પાણી પીવા માટે જાય છે. હવે આ મસ્તીખોર તો હતો જ તે ભલું નામનો રીંછ. એટલે એને છે ને આ તળાવની કાંઠે એક આ જાંબુડો હતો ને, આ એને જોયું, મધપૂડો જોયું. એટલે તરત ત્યાં ચૂનનું નામના શિયાળને શું કીધું કે અરે વાહ, મધનો ખજાનો મળી ગયો, એટલે હવે તો છે ને ખાવાની મજા આવશે અને હાલો આપણે મધ ચાખી લઈએ. એટલે આવો વિચાર એને આવ્યો. એટલે તરત તે આ ભલ્લું નામ મધ ખાવા માટે છે ને જાંબુડા તરફ જાય છે. એટલે ત્યાં શિયાળ, આમ તો શિયાળિયા લુચ્ચા હોય, માણસો જેમ લુચ્ચા હોય ને શિયાળ લુચ્ચું કહેવામાં આવે છે, પરંતુ આ ચૂનનું હતું ને એ સારું હતું. એટલે એને તો ભલ્લું નામના રીંછને શું કીધું કે આ મધપૂડો છે ને આપણે એને પૂછ્યા વગર કાંઈ કોઈની વસ્તુ ખવાય નહીં,
એને આપણે પૂછીએ તારે ખાવું જ હોય તો, પણ તોય રીછે શું કીધું, ના, આ મધપૂડો આટલો બધો મોટો હશે ને મધ કેવું સરસ મજાનું હશે, આપણે આની ઉજાણી કરીએ અને એ મારે કાંઈ તારું સાંભળવું નથી. એટલે આપણને ગમ્યું હોય ને એટલે આપણું, એમાં કોઈને પૂછવાનું ન આવે. એટલે તારે ખાવું હોય તો ખા, તારી મરજી હોય તો આવે, નકર હું ખાવા જાઉં છું. એટલે હવે રીછ તો આ જે શિયાળ હતું એ તો નથી જાતું, પરંતુ આ રીછ હોય છે ને એ મધપૂડા તરફ આવે છે અને પોતે મધ ખાવા માટે પોતે આમ એક પ્રકાર આમ ઝાપટ મારે છે ને ત્યાં મધપૂડો થોડોક અડધો વહી જાય છે. એમાંથી જ તે મધપૂડો તૂટ્યો ને એમાંથી મધ થોડુંક નીચે ઢોળાઈ ગયું. અને આ જોઈને મધમાખીઓનો હવે ગુસ્સો, અને એમાં તમે જોજો મધપૂડો જ્યાં હોય ત્યાં તમે બહુ જાઓ નહીં. શા માટે? કારણ કે મધમાખીઓ ત્યાં આટા જ મારતી હોય રક્ષણ માટે. એટલે હવે તો શું થયું, જેમ ચિત્રમ તમને દેખાય છે કે રાડ કરતી છે ને ભોલું પેટ તૂટી પડી અને એટલો બધો હુમલો કર્યો કે જે હોશિયારી હતી ને હોશિયારી બધી તે સાઈડમાં વહી ગઈ અને ધડીમ દઈને હેઠે પડી ગયો. એટલે ત્યારે છે ને આ જે રાણી હતી મધુરિકા, એ આ મધુરિકા રાણી છે ને બધી મધમાખીઓને શું કહેશે કે આ તમે શું કરો છો? એટલે એક એમાંથી હશે મધમાખી બોલી કે રાણી, આ દુષ્ટ રીછે છે ને આપણો મધપૂડા ઉપર હુમલો કર્યો છે, એટલે આપણે એની સજા તો આપવી જ પડશે. એટલે ત્યારે છે ને બીજી માખી એમ બોલી ગઈ મધમાખી કે આપણે દિવસ રાત મહેનત કરી છે, આટલું બધું મધ ભેગું કર્યું છે અને આપણી આ મહેનત લૂંટી જાય છે. હવે આવ્યું રાણીએ સાંભળ્યું એટલે ત્યારે કહ્યું કે તમારી વાત તો સાચી છે કે આપણો મધ ભંડાર છે ને આ રીછે તોડી નાખ્યો છે, પણ એ આપણું મધ રહ્યું ને એનો પણ ખોરાક છે. એટલે ત્યારે બીજી એક મધમાખી હતી એને તરત કીધું સાહજિકતાથી કે મધુરિકા રાણી, આપણી આ તનતોડ મહેનતનું તો પછી શું? આપણે આટલી બધી મહેનત કરી અને એનું ફળ આ બીજા ખાઈ જાય તો એમ કેમ ચાલે? અને ત્યારે આ મધુરિકા રાણી હતી, જો રાણી પોતાની પાસે બુદ્ધિ શક્તિ ને આવડત બધું હોય, એટલે એને શું કીધું, પહેલા એ તો કહો કે આ મધ કેવી રીતે તેમ બનાવ્યું? એટલે બધી મધમાખીઓએ કીધું કે ફૂલોના રસમાંથી. વાત આગળ ચર્ચા ચાલે છે, ફૂલોએ રસ કેવી રીતે બનાવ્યો? એટલે એક મધમાખી બોલી કે એમાં તો પાંદડાની મહેનત છે, પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવીને રસ ફૂલ સુધી પહોંચાડ્યો. પછી આગળ વાત કરે તો પછી પાંદડાએ ખોરાક કેવી રીતે બનાવ્યો? તો અહીંયા તમને સૂરજ દાદા બતાવી છે કે મધમાખી એક બોલી કે સૂરજના પ્રકાશમાંથી. હવે મધુરિકા રાણીએ હસતા હસતા કીધું કે જો પાંદડા કહે કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલને નહીં આપું તો ફૂલ શું કરે? જો ફૂલ કહે કે મારો રસ હું જ પી જઈશ, બીજા કોઈને નહીં આપું, તો શું આપણે મધ બનાવી શકીએ ખરા? તો આ ન જ બનાવી શકીએ. તો બધાએ પોતે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, પોતે એક પછી એક આમથી આમ એમને એક બીજાને આપેલું છે અને આ ભાવના સાથે એમનું જીવન જીવાશે. અને પછી મધુરિકા રાણીએ ભલું રીત સામે જોઈને ઠપકો આપ્યો અને એક સૂચના પણ દીધી કે જો ભાઈ તારે પણ અમારી જેમ મહેનત કરવાની, બીજાનું નુકસાન કરીને કાંઈ પડાવી લેવું ને યોગ્ય નથી. અને પછી તો ભલુને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બધી મધમાખીઓની એમને માફી પણ માગી. અને પછી જે મધુરિકા રાણી હતું એને બધાને કહ્યું કે મિત્રો, આપણે સૌ એકબીજા સાથે છે ને સંકળાયેલા છીએ અને ખરેખર આપણા જીવનની અંદર અને ઘરની અંદર તે આજે જો મમ્મી એમ કહે કે હું જમવાનું નહીં બનાવું, હું કાંઈ સાફ સફાઈ નહીં કરું, તો આખો દિવસ આપણો સરસ રીતે પસાર ન થાય. તમે જોજો 2 દિવસ મમ્મી મામાના ઘરે જાય તો આપણી હાલત શું થાય છે? એ જમવામાં પણ આપણને સરખું આપણને હક નથી આવતું. એટલે દરેક વ્યક્તિનો છે ને આપણે એક મહિમા સમજવાનો છે અને આ મહિમા સમજશું ને તો જ આપણે કોઈ દિવસ ઘરમાં મમ્મી હોય કે કોઈ આપણા બેન હોય કે ભાઈ હોય એની સામે આપણે બોલી ન શકીએ. પણ આપણા જીવનની અંદર આ ભાવના એ શું રાખવાનો છે મહિમા કે આપણને બધા મદદ કરે છે. હું શાંતિથી મારું કોઈ કાર્ય કરી શકું છું, ચિંતા વગર કામ કરું છું, તો એ ભગવાનનો આભાર માનવાનો છે કે એ કાર્ય કરી શકું છું, આરામ કરી શકું છું, તો આના લીધે કરી શકું છું. એમ દરેકનો જો ઘરમાં આપણે આભાર માનશું અને મહિમા સાથે આગળ વધીશું તો કોઈ દિવસ કોઈના ઘરની અંદર કોઈને આપણે પ્રશ્ન જ નહીં થાય. તો અહીંયા આપણને અહીં સમજાવે છે, આગળ એમ પણ કહે છે કે જેમ પાંદડા ખોરાક બનાવે છે એ પછી ફૂલ ખીલે છે, ફૂલનો રસ આપણે ચૂસી લાવીએ છીએ
એમાં મધ બનાવીએ છીએ. મધ પણ અન્યનો ખોરાક છે, અને દવા માટે પણ ઉપયોગમાં આવે છે. તો આપણે અન્યને ઉપયોગી થતા રહેવું ને એ જ આપણું ધ્યેય છે, અને કર્મ કરતા રહેવું ને એ આપણું લક્ષ્ય છે. જો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક અહીંયા આપણને જોવા મળ્યો, અને આ મધુરિકા રાણીને પણ એમને યથાર્થ રીતે દરેક મધમાખીઓ અને રીંછને સમજાવ્યો. અને મધુરિકા રાણીએ તો પછી પોતે દયાળુ હતા, અને રાણી અને રાજા એ જ બને કે જેનામાં સર્વજ્ઞ ગુણો હોય. એટલે થોડુંક મધ છે ને ભલું ખાવા માટે આપ્યું. એટલે જો દયા દ્રષ્ટિ પણ કેવી ગણી શકાય અહીંયા. અને પછી બધી મધમાખીઓ છે ને ફરીથી પોતપોતાના કામમાં લાગી જાય છે, અને થોડા જ સમયની અંદર એવો આખો મધપૂડો જે અડધો તૂટી ગયેલો હતો એ બધો જોડી નાખ્યો અને આગળ પોતે વધે છે. તો આવી રીતે આ વાર્તાની અંદર સામાન્ય રીતના આપણને એક કર્મને વાધિકારસ્તે માં ફલેશુ કદાચન, અને માં કર્મ ફલ હેતુ ભૂરમાં તે સંગોસ્ત કર્મણી, એટલે કે કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં કદી પણ નહીં. અને સાથે સાથે એક યાદ એ પણ રાખવાનું છે કે ઈચ્છા નથી રાખવાની, કારણ કે ઈચ્છા રહીને એ દુઃખનું એક કારણ છે. કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાવ. તો એક અર્જુનને એક નથી સમજાવ્યું, પણ દરેકને આપણને આ સમજાવ્યું છે. બીજા શ્લોક આપણે જોઈએ જે આની અંદર નથી આપ્યો પણ છેલ્લે આપ્યો છે, 4થા અધ્યાયનો 17મો શ્લોક. કર્મણો હ્યપી બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણસ્ય બોધવ્યમ ગહના કર્મણો ગતિઃ. એટલે કે કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, તથા ન કરવા યોગ્ય કર્મનું તત્વ પણ જાણવું જોઈએ. કેમ કે કર્મની ગતિ ગહન છે. એટલે 3 પ્રકારના કર્મો આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપે છે, કે સામાન્ય રીતે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ. એટલે આ કર્મ બાબતે આપણે શીખવાનું છે, અને આપણે સમજવાનું છે કે આ કર્મનો સિદ્ધાંત એ આપણા જીવનની અંદર જો વણાયેલો હશે, અને જો સામાન્ય રીતના દરેક વ્યક્તિ પ્રમાણે ચાલશે તો ક્યારેય કોઈ દિવસ ખોટું કામ કરશે કોઈ નહીં. અને દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિની મદદ જ કરશે. પરંતુ જો આ કર્મનો સિદ્ધાંત જ ખબર ન હોય કે કયું કર્મ મારે કરવાય, કયું ન કરાય, શું બોલાય, શું ન બોલાય, આ દરેક જે સત વિવેક કહે છે એ આ સમજવું કર્મને આધારે. એટલે જ આપણને શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા કહે છે કે કર્મ ન કરવા યોગ્ય કર્મ, આ બધું આપણે ગતિ સમજવાની છે. કારણ કે કર્મ સિદ્ધાંત રહ્યો ને એ હિન્દુ ધર્મનો એક પાયો છે. અને ખરેખર કર્મવાદ કયો, અવતારવાદ કયો, મૂર્તિ પૂજા કયો, આ હિન્દુ ધર્મના આપણી એક પ્રણાલિકામાં છે, માન્યતાઓ છે. તો આ માન્યતાઓ પ્રમાણે આપણે કર્મનો સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે આત્મસાત કરવાનો છે. હવે આગળ આપણે ચેપ્ટર્સની અંદર મળવાના છીએ, અને ચેપ્ટર્સનું નામ હશે સહનશીલતા. આમ તો કોઈને સહન કરવું ગમતું નથી, પણ આ ચેપ્ટર્સમાં આપણે વિદ્યાર્થી તરીકે પણ કેટલું સહન કરવું જોઈએ, ક્લાસની અંદર પણ, અને ખરે માતા પિતા પણ સંદર્ભે, ઘરની અંદર પણ. તો એવા દરેક મુદ્દાની ચર્ચા આપણે આ ચેપ્ટર્સની અંદર કરવાના છીએ. તો જોડાયેલા રહેજો આ ચેનલની અંદર, અને વધુમાં વધુ વિડીયો બીજાને શેર પણ કરજો. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. મળીએ નવા લેક્ચર્સની અંદર નવા વિચાર સાથે મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.